નથી આપી. આપણે ભણેલા ગણાલા છીએ છતાં પણ જીવનને ખાલી પસાર જ કરી રહ્યા છીએ. જીવન જીવ્યા નથી આપણે. જીવન જીવવા જેવી વસ્તુ છે. બહુ નાની નાની વાતો હોય છે ને અધ્યાત્મમાં, પણ જ્યારે આવા ટોક્સમાં સ્પેશિયલ ટોક ફોર ધ મોટિવેશન ઇન્સ્પિરેશન્સ એમાં જ્યારે રજૂ થાય ને અને તત્વ ખબર પડે ને ત્યારે ભણેલા ગણેલા લોકો છે ને ધુરંધર વ્યક્તિઓ એને પણ થાય સાહેબ આ વાર્તા તો મેં 10 વખત વાંચી હતી પણ આ તત્વને તો મેં પકડી જ નહોતું. નાની નાની બાળ વાર્તાઓ તમે જુઓ પણ એમાં જે તત્વ પડ્યું છે એને પકડી પાડો ને ત્યારે એની જે મજા છે ને એ મજા બીજે ક્યાંય નથી. મંદ મંદ પવન ઉસકાતો હોય, જંગલનું સરસ ઉપવનનું વાતાવરણ હોય, બાજુમાં કળકળ વહેતી નદી જતી હોય અને એક આચાર્ય ગુરુકુળ સમયના આનંદ 25-50 વિદ્યાર્થીઓને એમના શિષ્યોને ભણાવી રહ્યા હોય, પવનની ઝીણી ઝીણી લેરખીઓ આવતી હોય અને એ લેરખીઓ કેવી લાગે? મ્યુઝિક જેવી લાગે. ખરેખર કહું છું, નદીના તરંગો ને પવન ને પેલા પક્ષીઓનો કલરવ ને પ્રાતઃકાળનો સમય હોય અને ગુરુકુળની વ્યવસ્થા એ જમાનામાં જંગલમાં શિષ્યો કેવા બેઠા હોય, બધા બ્રહ્મચારી શિષ્યો, નાના નાના ટાબરિયા, અને ગુરુનો આદેશ અને એ શિષ્યોની એક વાત, ઉપદેશ. કેવું વાતાવરણ હશે, કેવું સુમધુર સંગીત હશે, કલ્પના કરી શકો છો. અને એવામાં એક વિદ્યાર્થી ઊભો થઈ જાય કે આચાર્ય, મને એક પ્રશ્ન છે, ઘણા સમયથી તમારા આશ્રમમાં છું પણ મને એક વસ્તુની ખબર નથી પડતી કે આ જીવન છે શું છે આ જીવન? આચાર્ય કે બેટા હવે સવારનો સમય હતો, પ્રાતઃકાળથી અત્યાર સુધીમાં સૂર્યના કિરણો આવ્યા ત્યાં સુધીમાં આપણે થોડીક આ ચર્ચાઓ કરી લીધી. બોલ, તને શું પ્રશ્ન છે? ખરેખર જીવન શું છે એમ જાણવું છે તારે? કે હા ગુરુજી, જીવન શું છે? ફરીથી બોલ. પાછો ધડાધડ 3 પ્રશ્નો બોલી ગયો કે જીવન ખરેખર શું છે ગુરુજી? જીવનનો ઉદ્દેશ શું છે? અને આજે મને એ પણ કહો કે જીવનનો અંત પણ શું છે? क्या है जीवन का उद्देश्य? जीवन क्या है और जीवन का अंत क्या है? ગુરુજી તો અચંબિત થઈ ગયા. મારા લોકો એક પ્રશ્ન કીધો તો અને પછી મેં ફરીથી પૂછ્યું એટલે ધડાધડ પાછા બીજા 2 ઉમેરીને 3 પ્રશ્નો પૂછ્યા. તો આ છોકરો કેવો? થોડીક વાર થઈ ગુરુજી કે એક કામ કર બેટા,